પાલેજ પોલીસે 48.54 લાખના સાયબર ફ્રોડની ઠગાઈના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચ પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ એક ગુનાની તપાસ હાથ ધરી હતી, જેમાં ભારત સરકારના ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 16 સાયબર ફરિયાદોના ડેટા વિશ્લેષણ દરમિયાન પાલેજ વિસ્તારમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી મળી હતી। તપાસમાં ખુલ્યું હતું કે HDFC તથા બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ મારફતે આરોપી હિફઝલ મોહમ્મદ પોલા, નોસીના બાનુ મિયા, અહેમદ શેખ અને અયાન ખાન અયુબ ખાન પઠાણ દ્વારા દિલ્હી, તેલંગાણા, કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના નાના સગે વગે કરવામાં આવ્યા હતા। આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાની એક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ ફરજિયાત રીતે ફેરવવામાં મદદ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। કુલ 48,54,027ની છેતરપિંડી કરવાના આરોપો સાબિત થયા હતા। આ મામલે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ સહિત ગુનો નોંધી વોન્ટેડ આરોપીની અયાન ખાન અયુબ ખાન પઠાણને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।